so many people are very happy with me, by me. I have created a world of happiness around me. And that is my happiness. I want to increase more and more people in my world to be happy. I will try to make them happy, 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 and happy. Do you know? I can sacrifice everything for others. I can lose everything. I'm always ready to defeat myself with my own people. I don't want to win against my own people, because they are always ready to defeat themselves for me. સાચું કહું, હું એક એવું વિશ્વ બનાવી રહ્યો છું જે મારાથી સુખી થાય, રાજી થાય, ખુશ થાય, અને એમાં રોજ નવા નવા માણસો ઉમેરાય, વધે, એની સંખ્યા વધતી જ જાય. એ મારું સુખ છે. મારાથી લોકો સુખી થવા જોઈએ. હું એવું કરું, લોકોનું સુખ વધારું તો મને બહુ આનંદ થશે, પણ કદાચ હું ના વધારી શકું તો કોઈનું દુઃખ એ તો મારાથી નહીં જ વધે. એની ખાતરી મારે રોજ મને આપવી પડશે. સાચું કહું, આ બધા લોકો મારા માટે પહેલા ઘણું બધું કરી ચૂક્યા છે, મતલબ કે હારી ચૂક્યા છે, ભોગ આપી દીધો, ત્યાગ આપી દીધો છે, સેક્રિફાઈસ ધેમસેલ્ફ ફોર મી ઓનલી. આ લોકો હારીને ખુશ થયા કેમ કે હું જીતું ને. હવે મારો વારો છે, હવે મારો વારો છે. હું સતત હાર્યા કરું અને એ મારી જીત છે. અરે કોઈ પોતાના માણસો જોડે તો જીતતું હશે. એ જ ખુશી છે કે આપણે આપણા માણસો જોડે હારતા જઈએ, હારતા જઈએ, અને એમના ચહેરા ઉપર એ લોકો જીત્યા એનો આનંદ આપણને દેખાઈ આવે. આ આખો હવે આ ઉંમરે બીજું શું જોશે? પોતાના માણસોની જીત જોશે કે નહીં? નાના બાળકો ખુશ ક્યાં થાય છે? દાદાજી ચાલો ને ઘોડો ઘોડો રમીએ. અને દાદાજી પ્રેમપૂર્વક ઘોડો બનીને ઉપર દીકરાનો કે દીકરીના દીકરાને બેસાડીને 15 પગલા ચાલે ને પછી લાંબા થઈને સુઈ જાય ને કે ઘોડો થાકી ગયો બેટા. અને પછી કેવી રીતે થાકી જાય? દાદાજીના કાન પકડીને ધીરે ધીરે ખભા ઉપર બેઠા, ટપલી મારીને કે ચલ મેરે ઘોડે, ચલ મેરે ઘોડે. કેટલી મજા છે ખબર છે? નાનકડું 4-5 વર્ષનું બાળક તમારી પર બેસીને ખુશ થઈ જાય, જીતી જાય. એ જીતવું જોઈએ, એ જીતવું જોઈએ, અને હું હારવું જોઈએ. મારી હાર એ મારા માણસોની જીત છે, અને એ જીતે એ મારી જીત છે.